રેડી હાલો હવે સીધા રાજકોટ જઈને કન્ટિન્યુ કરી બસ ઘણું એ બે વરણ કન્યાના બેના રૂમ પણ છે લેસન દર્દીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે તેમને કઈ રીતના ભણાવવું લાસ્ટમાં હું તમને સવાલ કરું આવડું બિલ્ડિંગ છે ખરેખર કેટલા ખર્ચે નીકળી હું ખરી ને પાછું અરે એવું વાતો કરો એવું બોલો માં મોટી વાત નહીં કરવાની રેવા ભાગી આવી તો હોટલમાં ને જમાવો કેટલો મારું લીપમાં ન જવાય 10 સીડીઓ ચડે જવાય અમીરભાઈ કહે તો અમીરભાઈ મારા વિશ્વાસ છે ગરમ તો મેં ના ભેગા પી જવું દેવેનભાઈ ભાઈ હાલો તો કાણી એકની વી થઈ રામ સીતારામ બધાની આગળના વ્લોગમાં આપણી વાત કરી છે કે જવાનું છે આપણી બહાર આપણી જવાનું છે રાજકોટ આ સ્નેહ મિલનનું આયોજન કરી લે મેર સમાજમાં તો ઘણા બધા આવવાના છે ત્યાંથી કામ કરતા હોય કે આજુબાજુના ઇલાકાના ડૉક્ટર છે પોલીસ છે કે કોઈ પણ સારા સ્થાન ઉપર હોય કે કોઈ પછી કોઈ સારું કામ કરતા હોય તો એ બધાનું ઇન્વિટેશન છે અને ભેરા ભેરા હમણાં યુટ્યુબરોની યાદ કર્યા તો જવું જોઈએ આગળ નીકળી અડધી પોણી કલાકમાં 4 વ્હીલ આવે પોરબંદરથી એમાં જ જવાનું હોય ને યુટ્યુબર ભાઈઓની વાત કરીએ તો એક જયેશભાઈ આવવાના છે ને અમીરભાઈ આવવાના છે ને એક મયુરભાઈ આવવાના છે સીતારામ બધાયને આ જો એવો તૈયારીઓ હે આવવાના આગળ ફોન કરીએ પછી જઈએ પેલો તૈયાર કરી લીધો બસરા ચોટાલી ઉઠો ને જે ભાઈએ ફોન કર્યો હતો ને આપણે રાજકોટથી એની જ ગાડી મોકલી કે હું ગાડી મોકલાય એટલે તમારા પાસે સાંજનો પ્રોગ્રામ છે 6 વાગ્યા પછીનો 6 થી રાતે 12 વાગ્યા સુધી એટલે કે હું ગાડી મોકલાય એટલે તમારે બસમાં હેરાન થતું આવું એને અમે તો ના પાડ્યું હતું કે પૂગે જાય તો કે ના તો સારું કહેવાય હમણાં યાદ કર્યા યુટ્યુબરોને મેર સમાજ હાટું જો એટલું આપણે મેર જ્ઞાતિ માટે એ કરતા હોય તો આપણી ફરજ આવે કે એટલું આપણી કરે હગીએ ને વિડીયો બનાવીએ તો બધાની ખબર પડે ના જઈને મેં બધી માહિતી આપ્યું ના તો ટૂંકમાં મેન પર્પઝ થાય કે એ બને બધા ભેળા થાય ને બધાને ખબર પડે નકર રાજકોટમાં ઘણે ભણતા હોય કોઈને કોઈ દવાખાનામાં હોય અથવા તો કંઈ કોઈની પરીક્ષા ચાલતી હોય તો ના કંઈ રોકાવાનો મેળ ન આવતો હોય કોઈ ઓળખતા ન હોય કોઈની તો એમ થાય કે કાં જવું ને કાં રોકાવું તો મેર સમાજ છે બહુ સુવિધા સારી છે ને એ બધી વાત કરી હતી ના જઈને આપણે બધું બતાવ્યું બીજું એક કે અમે કદાચ આ વ્લોગ અપલોડ કર્યું એટલે એ ઘણા બધા આપણી યુટ્યુબ ફેમિલીની કોમેન્ટ આવી કે રમભાઈ હમણાં કહેવાય ને કોમ્યુનિટી પોસ્ટ કરાય ને તો હમણાં ખ્યાલ પડે તમે રાજકોટના છે મુલાકાત કરત પણ બધાયની દિલથી સોરી એનું કારણ છે કે અમે અમારા કામથી જતા હોય ટાઈમનો અભાવ હોય અને પાછા કોઈ પણ માણસ તેડાવતો હોય તો એને આપણે થોડોક ટાઈમ દેવો પડે એના શેડ્યુલ ઉપર આપણે હાલવું પડે બાકી હા અમે કોઈ ફરવા કે ગામ હોય ને પોસ્ટ કરીએ તો વાંધો નહીં ભાઈ થોડું કામ જ કહેવાય ને કે કામથી જઈએ તો ના એટલી બધી મુલાકાત કરવાનો અમારો વેત નહીં આવે હા જે ત્યાં ઇન્વિટેશન જેની હશે ને એનાથી મુલાકાત થાય બાકી જો અમુક રજા છે એને આપણી પછી કારક રાજકોટ બાજુ આવ્યું ફરવા આવવાનું છે તો તાર બધી ગોઠવી મારે હનુમાન બાપાનું નામ લે દેવીને હવે આગળ અડધી પોણી કલાકમાં નીકળીએ કરવું ને હા મિત્ર ભગવાન નામ લે હા હાલો તો અટાણે નીકળેગા હે જયેશભાઈ ને રામ દૈરત અમીરભાઈ સથવારે હા અમાર મોરેણી કરવાની રિયા કા પીઠ માણા રિયા માતા સિનિયર રિયા લખનભાઈ હે ભેગા ને અમીરભાઈ રામ રામ બધાને હાલો રાજકોટ સ્નેહ મિલન બધા ભાઈઓનું મિલન છે ખાસ આમંત્રણ આપે આપણે બધાને બોલાવ્યા છે આપણે નિલેશભાઈ હે તો ખાસ અમારા માટે જો ગાડી લઈને આવ્યા રેડી હાલો હવે સીધા રાજકોટ જઈને કન્ટિન્યુ કરી બસ ઘણું એ એકવાટિક હોટલ છે ને ચા પાણી પીવા હોલ્ડ કર્યું બહુ હાઈ ક્લાસ છે સુવિધા હોટલમાં જેમ બધા ઘુમરા મારે હોટલની વિઝિટ કરે હાલો ને આપણે ક્યાં રોકાવું ને જોવાનું જ આવતો 3 કિલોમીટરની લાઈન એ તા વહી ગઈ ને ગુંજારી કેટલા કિલોમીટર લાઈન હે આ હાલો ફાઇનલી પૂગે ગયા આપણી ને અંદર બધા મુલાકાત કરીએ સમાજ રાજકોટ સીતારામ હવે તો પૂગે તો ગાય થોડીક આપણી સમાજ વિશે માહિતી લઈએ અને થોડુંક સમાજ જોઈએ આપણી હું તો જો કોઈ આવ્યો નથી અને ઘણા ખ્યાલ નહીં હોય તો આજે આપણી બધી માહિતી લઈશું અને બધું સમાજ જોઈએ સુવિધા બધી બતાવી બધી
ચા બધી લિપ્સ અહીંથી સીડી અહીંયા ઓફિસ અત્યારે તો બાર પાર્કિંગ કરવાનો પ્રશ્ન નથી. ભવિષ્યમાં બીજી મોટી બને આ તે તો આ પાર્કિંગની વ્યવસ્થા કરે. એટલે તે પાર્કિંગમાં અત્યારે આપણે બીજી રીતે પણ યુઝ કરીએ. બહુ એટલે બહુ જ સગવડ છે હો. ને જો કેમેરા જ કેમેરા હે આજે આપણે. આ રસોડું તમારે વ્લોગિંગ સ્ટાર્ટ થયું આજ ચાલુ કરી દીધું મરીત કર્યું કામ આપણે જે છે અમે ભાઈ વાહે છે સુવિધા સારી અને મોટું બહુ હોય. બહુ જબર કેટલા માળે હે ખબર પડી હા એટલે આપણા જેવા ઘણા અજાણ્યા અહીં જ ખબર પડી છે હા અમારે રોકાણ હતા આવ્યો હતો બહુ સુવિધા સારી છે આપણે સીધી દીધીનો રૂમ છે ખાવા પીવાની વસ્તુ આવે તો સીધી અહીંથી થઈ જાય બહારથી. કાયમ તમને જોઈએ છે રામભાઈ તમને કાયમ જોઈએ છે જોઈ કાયમ યાદ કરીએ કાયમ લાઈટિંગ કરી એમ એટલે જ તમને બોલાવ્યા કે આપણો સમૂહ મળીએ નાનીબેન સીતારામ સીતારામ મજામાં મજામાં કાયમ જોયો ને બધાને કરીએ કે આ બધા ભેગા થાય મેર ઘણા મેરથી પરિચિત થાય આ પરિચિત થાય ઓળખાણ થાય એને બધાને લાભ મળે ને એમ આ જીવાભાઈ કીધી તમને મળે તો આ બધું આ માહોલ આ છે ને આપણો હારું લગાડવાનો પ્રોગ્રામ નથી. આપણે બધા એવી કાસ્ટમાંથી આવીએ કે જે હોય ને એ સ્પષ્ટ કહેવા અમે 6 મહિના પહેલા અહીંયા રોકાઈ ગયા. આ બોર્ડ હોય તો તમે બરાબર એક વખત અંદર મેં તમને આ તમે મને ફોનમાં ઘણું બધું કીધું ભગવાન જે આપ્યું હોય ને જેને ભગવાન આવા નવા આપ્યા જેવા રાખે. મેં કીધું ને કે એ બેન આવ્યા અને આમ કરીને કાયદેસર આમ એ ઓળખતા નતા આમ ઓઢલું પાસે ધીધું કે ભાઈ હું કોઈને નથી ઓળખતી પણ જેની આમાં એક રૂપિયો આવ્યો ને ભગવાન એનું બધી પેઢીને લાવી દે દરેક વ્યક્તિ પૈસાવાળો એવું નથી. હા. ધન કોઈ પણ રીતે આપણે જે સામે હોય ને જીવાભાઈ આવે એ જોઈ લઈએ. બે વર અને કન્યાના બેના રૂમ પણ છે અને એમાં પણ એક જ બાથરૂમની ફેસિલિટી છે. એ બધે જે આપણે મુલાકાત કરી અને આખું સમાજ જોયું બહુ હાઈ ક્લાસ છે, બહુ સુવિધા સારી છે અને બાકી હજી અમિતભાઈ એનું ઇન્ટરવ્યૂ લે છે બધી માહિતી. અને સ્ટુડન્ટથી માંડીને ગમે અહીંયા પ્રોગ્રામ કરવો હોય ને તો થઈ શકે. સ્ટુડન્ટને રહેવા માટેની આ ફૂલ સુવિધા છે, કોઈ ભણતા હોય કે કોઈ એક્ઝામ દેવા આવ્યા હોય કે પછી કોઈ પણ. બાકી અટાણે જે બધે કાર્યક્રમ ગોઠવેલ છે એ પાર્ટી પ્લોટમાં છે, અહીંથી થોડુંક આગળ છે, કેટલું હોય તો બહુ ખ્યાલ નથી તો ના આગળ જવાનું છે. બાકી અટાણે થોડાક અમિતભાઈ ઇન્ટરવ્યૂ લઈ લે એ પછી પાર્ટી પ્લોટમાં જવાનું હોય. ઇન્ટરવ્યૂ લઈને એટલે આપણે થોડોક પાર્ટ ઉતારી લઈએ હું મેન બાકી આખું ઇન્ટરવ્યૂ અમીરભાઈના ચેનલમાં મળી જશે. હનુમાન મોતી ગુજરાત એક યુટ્યુબર મિત્ર આપણે પહેલી ફેરે મુલાકાત થઈ મયુરભાઈની. ગ્રુપમાં તો જોઈને છે પણ આ પહેલી ફેરે મુલાકાત થઈ. મયુરભાઈ તમારા ચેનલનું નામ? મારું ચેનલનું નામ છે મયુર ઓડિદ્રા ઓફિશિયલ. મોસ્ટ ઓફ ટ્રાવેલના અને જે સોશિયલ એક્ટિવિટી થતી હોય મેં એના મોસ્ટ ઓફ વિડીયો બનાવતો હોઉં છું. જામનગરમાં આપણે રિલીજિયસ જે વર્ક થતા હોય એના પણ વિડીયો બનાવતો હોઉં છું. એકવાર ચેનલ વિઝિટ કરજો, વિઝિટ કરજો એટલે તમને નવા કોન્ટેન્ટ જોવા મળીએ, ઘણું બધું જાણવા મળીએ. તો જો આ હે ને બધા ઇન્ટરવ્યુ
તૈયારીઓ હાલે. તે સમાજના અનેક આપણની ઉપર ઋણ હોય. જ્યારથી આપણે જન્મી બાળપણથી લઈ યુવાની સુધી અગર તો જીવન પર્યંત આ જે સમાજ છે, સમાજને જ્યારે કંઈક દેવાનો સમય આવે એ સમાજને આપણે જે કંઈ કમાણી કરી હોય, જે કંઈ આપણે આપણો અથાગ મહેનતો દ્વારા આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું હોય તેમાંથી કાંઈક ને કાંઈક સમાજને દેવાની જ્યારે વાત આવે ત્યારે ખરેખર આપણે ખૂબ સદભાગી હોય કે આપણે સમાજને કંઈક ઉપયોગી થઈ શકતા હોય. સમસ્ત મેર સમાજ દ્વારા ખૂબ અથાગ પ્રયત્નો કરી, ખૂબ કોશિશો કરી એક સરસ મજાના મેર સમાજનું આયોજન તમે જોઈ રહ્યા છો. તેનું એમ કહેવાય કે ખૂબ સરસ મજાનું આ લોકોએ અહીંયા બનાવેલ છે અને તેની પાછળ ત્યાં કેટલા રૂમો છે, કેવી મહેનત કરી છે. વડોદરા કે જે રાજકોટ મેર સમાજના પ્રમુખ છે, તેમની સાથે થોડીક આપણે વાતો કરશું. પરબતભાઈ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. રામ રામ અનિલભાઈ, થેન્ક યુ. પરબતભાઈ, હવે વાત કરવી છે આ મેર ભુવન વિશે. બરાબર. ક્યાંથી શરૂઆત થઈ છે, કઈ રીતના થઈ છે, એની થોડીક વાત કરો. મેરેજ થઈ શકે, બીજું તો એને ફંક્શન કરવું હોય તો પણ થઈ શકે. એ પછીના માળે 15 રૂમ એવા બનાવ્યા કે જે આપણા સૌરાષ્ટ્રમાંથી, આપણા ગામડાઓમાંથી જે કોઈ અહીંયા હોસ્પિટલના કામે આવતા હોય, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, એમાં કોઈ છોકરાઓ વિદ્યાર્થીઓ આવતા હોય તો એને રહેવાની જ્યાં સગવડ નથી મળતી રાજકોટમાં, કોઈ ઓળખતું ન હોય તો કોઈ રૂમ ના આપે, એટલે આવા બધા પ્રશ્ન હતા. તો 15 રૂમ એવા અમે બનાવ્યા કે જેમાં આ બધાને ફેસિલિટી મળે. તમારો મહેનત છે, તમારો જે પરિશ્રમ છે તે ઘણા વર્ષોનો હોય અને ઘણા સમય તમે વાત કરી છે પેશન્ટ દર્દીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે, તો એમને કઈ રીતના રૂમ આપો છો? અમે એક કોઈ પણ માણસ હોય એના જે હોસ્પિટલના કામે આવ્યાને એક વ્યક્તિના 100 રૂપિયાનો ચાર્જ રાખ્યો છે અને આપણા મેરના સ્ટુડન્ટ છે એને વાર્ષિક ફી અમે 6,500 રૂપિયા રાખી છે અને અન્ય કોઈ વિદ્યાર્થીની હારે આવે તો એના 10,500 રૂપિયા રાખ્યા છે. આવી રીતે ફી અમે એને બધાને આપી. એ જે પૈસા છે તેમાં રહેવાનું આવે છે કે જમવાનું ને નહીં, બધું? ખાલી રહેવાની સગવડ છે અત્યારે. હવે અમે કિચન ને બધું બનાવ્યું છે. હવે ધીમે ધીમે આવતા વર્ષેથી વધારે સંખ્યા થાય તો એ પ્રમાણે અમે બપોરના, સવારના, સાંજના જમવાનું, ચા પાણી, નાસ્તોની વ્યવસ્થા કરવાની. સૌથી વધુ મહેનત અને ફૂલ કાયદેસરની પોતાનો કામ ધંધો છોડી અને સૌથી વધુ મહેનત કરી હોય તો આપણા પ્રમુખ પરબતભાઈ વડોદરા છે. બરોબર. પરબતભાઈને ભાઈ તાળીઓથી બધાય મેર જ્ઞાતિ વતી આપણો ખૂબ ખૂબ અમે આ વિડીયો દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ શરૂઆત કઈ રીતના થઈ, આવો વિચાર કેમ આવ્યો એ કહો. હું રાજકોટમાં 2001માં આવ્યો ત્યારે મનુભાઈ ખુદી, આલાભાઈ વડોદરા, ગોઢાણીયા સાહેબ, માંડણભાઈ, આ બધા વડીલો જગ્યા ગોતતા હતા. લાસ્ટમાં હું તમને એક સવાલ કરીશ. આવડું બિલ્ડિંગ છે તે ખરેખર કેટલા ખર્ચે અને તેમાં જીવાભાઈનો બોર્ડ માર્યો છે તો એમનું શું ફાળો છે? જીવાભાઈનો બહુ મહત્વનો આમાં આ જગ્યા ખરીદવામાં, જ્યારે જગ્યા લેવા નીકળ્યા ત્યારે જે કંઈ ફાળો થાય એટલો તમે કરજો, ન થાય એટલા બધા જ પૈસા ઘટતા હું આપી દઈશ. એટલે પહેલી જગ્યામાં પણ ખૂબ જ જીવાભાઈએ સરસ રીતે ફાળો આપ્યો. એટલે પહેલી જગ્યા લીધી, એ જગ્યા અમે બહુ જ સારા ભાવેથી રેટેથી વેચી. પાછી અમે આ 350 વાર જગ્યા વેચીને 1200 વાર જગ્યા લીધી. 1200 વારમાં જ આ સમાજ કંઈક થઈ શકે એટલી જગ્યા હોય તો જ સમાજ સારો બને. એટલે અમે 1200 વાર જગ્યામાં સમાજ પાછો સ્ટાર્ટ કર્યો. ત્યારે સ્ટાર્ટિંગમાં જરાય એક પણ રૂપિયો ફાળો નહોતો. જીવાભાઈ આવીને કીધું કે ભાઈ મારો પહેલો ફાળો તમે લખી લ્યો અને પાછાય ઘટે તો હું બેઠો છું. એ પછી અમે કામ સ્ટાર્ટ કરી દીધું ધડાધડ. ભગવાનની દયાથી ખૂબ સરસ ફાળો થયો. એ પછી ઘટ્યા પૈસા તો નાગેશભાઈ વડોદરાએ એવું કીધું કે હજી ઘટે તો પૈસા જ્યારે જોતા હોય ત્યારે લઈ જાજો. એટલે આવા બધાય અમારું અહીંયા સર્કલ, અમારા બધા વડીલો અને ખૂબ મોટા હાથેથી ફાળો આપ્યો. એટલે આવો સમાજ આટલા કરોડો રૂપિયાના ખર્ચે બની આપણે શક્યો. અંદાજિત ખર્ચ બતાવીએ. 7.5 કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચ થયો છે. જે તે ટાઈમે અમે જગ્યા લીધી પણ ત્યારે અત્યારે 3 ગણો જમીનનો પણ ભાવ થઈ ગયો. એટલે આ સમાજની કિંમત અત્યારે કરોડોમાં થઈ ગઈ છે. બહુ જ સરસ આ વસ્તુ બની ગઈ છે. હવે અત્યારના ટાઈમમાં આવી બનાવવી પણ હાર્ડ છે. હાલો હવે હે ને આપણે રૂમ જોવાના હે સમાજના. આપણે બારોબાર મોટું મોટું તો બતાવી દીધું. હાલો માળ ઘણાય છે એટલે કે ત્રીજો માળ ને. હા આવતા રહીએ નકા ક્યાં વજન છે એટલો કોઈનો? પહાઈ જાય શું આ વજન ક્યાં છે કોઈ? નીકળી હું ખરી ને પાછું એવું વાતો કર એવું બોલો માં ખોટી વાત નહીં કરવાની. એવી હું બોલો આમ હૃદય ધબકી ઉઠે એવી વાત નહીં કરવાની. ફાસ્ટર માણસ હા હો ધધીનો કરાય. દે રૂમની સુવિધા. હા રૂમ
બે બાજુ રૂમ રૂમ જ રૂમ હોટલ, હા ખરેખર હોટલની જેવી સિસ્ટમ છે આખી, બહુ વિશાળ છે. અને સીસીટીવી કેમેરા. હા આ ભાઈનો જ લાગે ને, હા એટલે એ જ દેખાડી ઉપાધિ બરોબર છે. ના ના મારો નથી હોય બીજાના છે. સ્ટુડન્ટ આવે ત્યાં ગમે જોરદાર. રહેવા ભાગી આવીએ તો હોટલમાં ને જમાવટ, એમાંય પાછો આકોરથી વ્યૂ, આ બારી તો ખોલો છે જમાવટ વાળી. આ વાહ જોરદાર વ્યૂ. અને હોસ્પિટલના કામથી આવતા હોય કે ભણવા આવતા હોય કે પરીક્ષા દેવા આવતા હોય તો અહીંયા તમે સાવ નોમિનલ ચાર્જમાં અહીંયા તમને રહેવાની સગવડ મળશે. કામ કે કઈ કહેવાય નહીં ભાઈ. મજામાં ભાઈ? હવે જ્યાં વિડિયા ઉપર વિડિયા ચાલુ હે રામ કાંઈ હાથ દેખાડીએ હે આપણા સૂર્ય તેજસભાઈ. હે રામ રામ મજા ભાઈ મજા. બધા સારું હોય ને અરે એકદમ જલસા. તમારે સહી મોકલે. જય રામ બધા મજામાં ને બધાય મજામાં. બહુ સારું ભાઈ જો કોઈ વિડીયો કા બધા ઉતારે તો વિડીયો જો આમ હાલો તો જો અમે બધા જોતા જઈએ ને હે ને આપણે જઈએ હેઠા ને આપણે દેવીનભાઈ ને તેજસભાઈ ને એ પણ પૂગેગા એ જઈએ બધા હેઠા ને આગળનો કાર્યક્રમ કાં ગોઠવે જોઈએ. બાકી તો બધા વાંચી જાય ને, પણ દેવીનભાઈ થોડા ઘેરેલા પૂરેલા ત્યારે અહીંયા પછી ફોન કર્યો કે આજે આવો તો હા. પછી પાર્ટી બ્લોકમાં તો ઘણા બધા ને એવો ટાઈટ હોરે ગયો હબાવ લાગ્યો આપણી ફોનની મની આપી જ દે. દેખાય હા જરાય પછી છેકડો મારવો. લીપમાં ન જવાય, દો સીડીયું ચડે જવાય. અમે અમીરભાઈ કહી તો અમીરભાઈ મારા વિશ્વાસ છે. હાલો તો જો એ બધો ડાયરો ભાગ્યો પાર્ટી પ્લોટમાં. આજથી હિતેશ કઈ લેવાનું હોય તો જોઈ લેજો રાજુ તમે. હા 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 ફોન કરજો. તમે રામભાઈ તમે નાથી બેન ના આવી જાવ આમાં. હા આવી જાવ. મારી આખી ખાલી પડી. હા તો તમને જેમ અનુકૂળ આવે એમ. હા 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 બધાની ગાડીઓ હોય તો જાજી થઈ ગયા. આ એક ગાડીમાં આવ્યા ને. તમે એમાં બેસી જાઓ વાંધો નહીં, તમને વાતો કરવાની મજા આવે. રામભાઈ તમે એના ભેગા બેસી જાઓ, દેવેનભાઈ ભેગા. જયેશભાઈ તમે મારા ભેગા આવતા રહ્યો. ભાડું લેશો? ભેગું જાવ. ભાડું લેશો? ભાડું નહીં. તેજસભાઈ ભાડું લઈ તો લઈ, એનું કઈ નક્કી નહીં, પૂછી લેજે. તેજસભાઈ નું પૂછી લેજે. હા દેવીનભાઈ તો નહીં લઈ. તો ગાડી ધીરે ધીરે આવે જો હમોઈને જો જઈએ દેવીનભાઈ ને તેજસભાઈ ને. એ મજા આવે અને બહુ સારું કલાકારો મલક નહીં હે. હા હા કચ્છની ટીમ આવે વગાડવાની, હા હા મુંબઈ થી કલાકારો આવે, કચ્છ થી આવે, બધા આવી